શું તમારી પાસે આયુષ્માન કાર્ડ છે પણ તેને ડાઉનલોડ કઈ રીતે કરવું એ ખબર નથી? જો આજે જ હોસ્પિટલે જરૂર પડે તો શું કરશો? આજે માત્ર 2 મિનિટમાં હું તમને મોબાઈલથી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાની સૌથી સરળ રીત બતાવીશ. વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે એક નાનકડી ભૂલના કારણે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ નહીં થાય. જો તમે આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી છો અને તમારું કાર્ડ પહેલેથી બની ગયું છે, તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે તેને ઘરે બેઠા કેવી રીતે મોબાઈલથી ડાઉનલોડ કરી શકાય. આ કાર્ડ તમારા માટે ખૂબ જ મહત્વનું છે, કારણ કે જરૂર પડે ત્યારે તમારી સરકારી યોજના હેઠળ લાખો રૂપિયાની સારવારનો લાભ મળી શકે છે. તો ચાલો હવે સીધા પ્રોસેસ શરૂ કરીએ. સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરો. ત્યારબાદ અહીંયા સર્ચ બારમાં બેનિફિશરી લખીને સર્ચ કરો. અહીંયા પ્રથમ દેખાતી ઓફિશિયલ વેબસાઇટ ઉપર ક્લિક કરો. તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થઈ જશે. ત્યારબાદ થોડું પેજને સ્ક્રોલ ડાઉન કરો. આ ભારત સરકારનું અધિકૃત પોર્ટલ છે. આની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે. તમે ત્યાંથી પર સીધા પોર્ટલ પર આવી શકો છો. અહીંયા તમને 2 ઓપ્શનો જોવા મળશે. પહેલું બેનિફિશરી અને ઓપરેટર. અહીંયા આપણે પોતે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવું છે, એટલે બેનિફિશરી વાળો ઓપ્શન સિલેક્ટ રહેવા દેવાનો છે. ત્યારબાદ અહીંયા દેખાડો કેપ્ચર કોડ સેમ ટુ સેમ એન્ટર કેપ્ચામાં એન્ટર કરી લેવાનો છે. હવે અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરી વેરીફાઈ વાળો ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર 6 અંકનો ઓટીપી જશે. ઓટીપી એન્ટર કરી લોગિન વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. હવે તમે પોર્ટલમાં સફળતાપૂર્વક લોગિન થઈ જશો. ત્યારબાદ સ્કીમમાં પીએમજીવાય પસંદ કરો. પછી સ્ટેટ એટલે કે તમારું રાજ્ય પસંદ કરો. ત્યારબાદ સબ સ્કીમમાં મુખ્યમંત્રી અમૃતરો વાત્સલ્ય પસંદ કરો. હવે ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારો જિલ્લો પસંદ કરો. ત્યારબાદ સર્ચ બાય વિકલ્પમાં ફેમિલી આઈડી રેશન કાર્ડ પસંદ કરો. હવે અહીંયા તમારો રેશન કાર્ડ નંબર એન્ટર કરો. ત્યારબાદ અહીંયા દેખાડો કેપ્ચા સેમ ટુ સેમ એન્ટર કેપ્ચામાં એન્ટર કરી લેવાનો છે. ત્યારબાદ સર્ચ વાળા ઓપ્શન પર ક્લિક કરો. જો તમારું નામ યોજનામાં પહેલેથી નોંધાયેલું હશે તો તમારા પરિવારની માહિતી સ્ક્રીન પર જોવા મળશે. જે સભ્યનું કાર્ડ એપ્રુવડ હશે તેની સામે ડાઉનલોડનો વિકલ્પ જોવા મળશે. જો કોઈ સભ્યનું કાર્ડ હજુ સુધી બન્યું નથી તો તેની સામે કેવાયસી અથવા ઓથેન્ટિકેશનનો વિકલ્પ જોવા મળી શકે છે. કાર્ડને ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડના આઇકન પર ક્લિક કરો. હવે તમારી ઓળખ ચકાસવા માટે ઓથેન્ટિકેશન કરવાનું રહેશે. હવે અહીંયા વેરીફાઈ વાળા ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ પેજને થોડું સ્ક્રોલ ડાઉન કરો. અહીંયા બોક્સમાં ટિક માર્ક કરી અલો વાળા ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ રજિસ્ટર મોબાઈલ નંબર પર 6 અંકનો ઓટીપી જશે. એ ઓટીપીને અહીંયા એન્ટર કરો. ઓટીપી તમારા આધાર સાથે લિંક મોબાઈલ નંબર પર જ આવે છે, જે કેવાયસી માટે જરૂરી છે. જ્યારે બીજો ઓટીપી તમે દાખલ કરેલા લાભાર્થીના મોબાઈલ નંબર પર આવશે, જે મોબાઈલ નંબર વેરીફાઈ કરવા માટે હોય છે. બંને ઓટીપી એન્ટર કર્યા બાદ ઓથેન્ટિકેશન ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ બોક્સમાં ટિક માર્ક કરો. તમારી પાસે 4 વિકલ્પ હોઈ શકે છે. પ્રથમ આધાર ઓટીપી, બીજું ફિંગરપ્રિન્ટ, ત્રીજું આઈરિસ સ્કેન અને ચોથું ફેસ ઓથેન્ટિકેશન. જે વિકલ્પ ઉપલબ્ધ હોય એની પર ક્લિક કરો. જો તમે ઓટીપી પસંદ કરો છો તો આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર ઓટીપી જશે. ઓટીપી એન્ટર કરી વેરીફાઈ વાળા ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ ફરી બોક્સમાં ટિક માર્ક કરી અલો વાળા ઓપ્શન પર ક્લિક કરો. હવે પહેલાની જેમ ફરી 2 ઓટીપી આવશે. બંને ઓટીપી એન્ટર કરો. જેવું જ તમે ઓટીપી એન્ટર કરશો એટલે ચકાસણી સફળ થયા પછી તમારું આયુષ્માન કાર્ડ સ્ક્રીન પર ઓપન થઈ જશે. હવે ડાઉનલોડ વિકલ્પ પર ક્લિક કરીને તમારું કાર્ડ પીડીએફ સ્વરૂપે તમારા મોબાઈલમાં સેવ કરી શકો છો. તમે ઈચ્છો તો તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો. જો તમારા પરિવારના અન્ય સભ્યોના કાર્ડ પર એપ્રુવડ હશે તો એ જ લોગિન માટે તમે તેમનો કાર્ડ પણ સરળતાથી ડાઉનલોડ કરી શકશો. મિત્રો, આ કાર્ડને તમારા મોબાઈલમાં સેવ રાખો. જ્યારે પણ તમે સારવાર માટે હોસ્પિટલમાં જશો ત્યારે આ કાર્ડ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. યાદ રાખો કે સારવારનો લાભ મેળવવા માટે હોસ્પિટલ યોજના હેઠળ નોંધાયેલી હોવી જરૂરી છે અને લાભ સરકારના નિયમ મુજબ જ મળશે. આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, પરિવાર અને મિત્ર સાથે શેર કરો અને આવી જ ઉપયોગી માહિતી માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા ઉપયોગી ટોપિક સાથે. ધન્યવાદ.